Hello friends. So now last lecture what we studied was coupling and type of coupling. કયા coupling જોયા હતા આપણે? Geminal coupling, vicinal coupling, long range coupling. બરાબર છે? vicinal coupling માં કેટલા bonds થી સેપરેટ થયેલું હતું? 3 bonds થી. અને geminal coupling માં 2 bonds થી સેપરેટ થયેલું હતું. Now what we are going to start is, and આ coupling કેની વચ્ચે થાય? પ્રોટોન વચ્ચે થાય. બે પ્રોટોન વચ્ચે જ્યારે ઇન્ટરેક્શન થાય અને જે કંઈ વેલ્યુ આવે એને કહેવાય છે coupling constant. બરાબર છે? Now what we are going to start is about relaxation process. બરાબર છે? relaxation process. હવે relaxation process ક્યારે થાય? સપોઝ આપણે કોઈ કમ્પાઉન્ડ હોય અને આપણે મેગ્નેટિક ફિલ્ડ અપ્લાય કરી હોય, તો એ મેગ્નેટિક આપણે ફિલ્ડ અપ્લાય કરીએ તો ઓબ્વિયસ વાત છે કે એમાં એની એનર્જી ઇન્ક્રીઝ થશે, કેમ કે આપણે ઉપરથી અપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ આપીએ છીએ એટલે તો એની એનર્જી ઇન્ક્રીઝ થશે. હવે આ એનર્જી ઇન્ક્રીઝ થશે એ ઘણીવાર એવું થઈ શકે કે એનર્જી લૂઝ થાય પાછી, અને પાછું જે એનો જે ન્યુક્લિયસ હતું એ ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે. આને કહેવાય છે રિલેક્સેશન પ્રોસેસ. ન્યુક્લિયસ વિથ એન એક્સાઇટેડ સ્પિન સ્ટેટ કેન લૂઝ ઇટ્સ એનર્જી એન્ડ કમ ટુ ધ ગ્રાઉન્ડ સ્ટેટ. જેમ મેં કીધું એમ કે કોઈ ન્યુક્લિયસ છે એ ગ્રાઉન્ડ પહેલાં તો હાયર એનર્જી સ્ટેટમાં હોય જ્યારે આપણે મેગ્નેટિક ફિલ્ડ અપ્લાય કરી હોય H0 ત્યારે. હવે આને પાછું ગ્રાઉન્ડ સ્ટેટમાં આવવું હોય તો કેવી રીતના આવી શકે એ જોવાનું છે આપણે. તો ન્યુક્લિયસ વિથ એન એક્સાઇટેડ સ્પિન સ્ટેટ કેન લૂઝ ઇટ્સ એનર્જી. કેવી રીતના આવશે? એની એનર્જી લૂઝ કરીને. And come to the ground state. This energy loss and coming to the ground state is called relaxation. આ જે એનર્જી લોસ છે અને જે ગ્રાઉન્ડ સ્ટેટમાં ઇલેક્ટ્રોન્સ આવે છે એને કહેવાય છે રિલેક્સેશન. The relaxation can take place by two ways. બે ટાઈપ્સથી રિલેક્સેશન થાય છે. By transferring its energy to some electromagnetic vector present in the surrounding environment. પહેલું કેવી રીતના કરશે? બાય ટ્રાન્સફોર્મિંગ ઇટ્સ એનર્જી ટુ સમ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેક્ટર. કોઈ બાજુમાં સોલ્વન્ટ હશે તો એને એની એનર્જી ટ્રાન્સફર કરીને એ પોતે જે છે એ હાયર એક્સાઇટેડ એનર્જી સ્ટેટમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં આવશે. એક્ઝામ્પલ, અ નિયર બાય સોલ્વન્ટ મોલિક્યુલ. સોલ્વન્ટ મોલિક્યુલને એની એનર્જી આપી દેશે અને ગ્રાઉન્ડ સ્ટેટમાં આવી જશે. ધીસ રિલેક્સેશન પ્રોસેસ ઇઝ કોલ્ડ સ્પિન લેટાઇસ રિલેક્સેશન. આવું જે રિલેક્સેશન થાય છે એને કહેવાય છે સ્પિન લેટાઇસ રિલેક્સેશન, અને T1 થી ડિનોટ થાય છે, T1. બરાબર છે? તો શું કહે છે કે જ્યારે બી આપણું મોલિક્યુલ છે એ ગ્રાઉન્ડ સ્ટેટમાં હોય અને એની એક્સાઇટેડ સ્ટેટમાં હોય અને એને ગ્રાઉન્ડ સ્ટેટમાં પાછું આવવું હોય તો શું કરશે? એની એનર્જીને લૂઝ કરશે. હવે આ એનર્જી છે કોઈ બાજુમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક વેક્ટર હોય, જેમ કે સોલ્વન્ટ હોય બાજુમાં, એને આપી દે તો એને કહેવાય છે સ્પિન લેટાઇસ રિલેક્સેશન. સેકન્ડ છે, બીજી મેથડ કઈ છે? તો કે બાય ટ્રાન્સફરિંગ ઇટ્સ એનર્જી ટુ ધ નેબરિંગ ન્યુક્લિયસ. બાજુમાં કોઈ બીજો ન્યુક્લિયસ હશે એને એની એનર્જી આપી દે તો એને કહેવાય છે સ્પિન રિલેક્સેશન. This relaxation process is called spin relaxation. In this case, one nucleus loses its energy and comes to a ground state while the other nucleus gains the energy and reaches to the excited state. એટલે એક ન્યુક્લિયસ છે એ ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે અને જે ન્યુક્લિયસની એનર્જી ટ્રાન્સફર કરે એ એક્સાઇટેડ સ્ટેટમાં જાય. Thus, there is no change in the net population of the two spin state levels. એટલે શું કહે છે કે એની જે પોપ્યુલેશન હશે, નેટ પોપ્યુલેશન હશે, એમાં કોઈ ચેન્જ થશે નહીં. The time for spin lattice relaxation is designated as T1. જે સ્પિન લેટાઇસ રિલેક્સેશન થાય છે એને કેવી રીતના દર્શાવાય છે? T1 થી. And the time for spin relaxation is designated as T2. જો કોઈ બાજુના ન્યુક્લિયસને આપે તો એને કહેવાય સ્પિન
રિલેક્સેશન. અને સ્પિન રિલેક્સેશન છે એ કેવી રીતના ડેઝિગ્નેટ થાય છે? T2 થી. હાયર ધી T1 એન્ડ T2 શાર્પર ધ બેન્ડ્સ ઇન ધી NMR. જેમ જો T1 અને T2 નો ટાઈમ જેમ વધારે હશે એમ એના બેન્ડ્સ કેવા આવશે? શાર્પ આવશે, શાર્પ પીક્સ મળશે. અને જો T1 અને T2 નો ટાઈમ ઓછો હશે તો ફટાફટ સ્પિન થતી હશે આવી રીતે, તો ટાઈમ ઓછો થાય, ઉપરથી નીચે આવવામાં ટાઈમ ઓછો લાગતો હોય તો બ્રોડર બેન્ડ્સ મળશે, બ્રોડર બેન્ડ્સ ઇન ધી NMR. એટલે કે જ્યારે પણ ટાઈમ વધારે હોય, એક્સાઇટેડ સ્ટેટમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં આવતા જો ટાઈમ વધારે લાગતો હોય તો શું થાય? તો શાર્પ પીક્સ મળે. પણ જો આ ટાઈમ સ્મોલ હોય, ફટાફટ ગ્રાઉન્ડમાંથી એક્સાઇટેડમાંથી ગ્રાઉન્ડ આવી રીતના થતું હોય તો ટાઈમ ઓછો હોય, અને જેમ ટાઈમ ઓછો હોય એમ એના પીક્સ કેવા મળે? બ્રોડ મળે આવા. અને જો ટાઈમ વધારે હોય તો એના શાર્પ પીક્સ આવા મળે. બરાબર છે? ફોર અ નોન વિસ્કસ લિક્વિડ. હવે નોન વિસ્કસ લિક્વિડ એટલે ડાયલ્યુટ સોલ્યુશન. For dilute solution or non-viscous liquid, T1 is large, while for viscous liquid or concentrated solution, T1 is small. શું કહે છે? કોઈ આપણું જે સોલ્યુશન હોય એ ડાયલ્યુટ હોય તો એમાં T1 કેવો હોય? વધારે હોય. અને જો વિસ્કસ લિક્વિડ હોય તો એમાં T1 કેવો હોય? ઓછો હોય, સ્મોલ હોય. શું કામ આવું થાય? કેમ કે વિસ્કસ લિક્વિડ હોય એટલે થીક લિક્વિડ હોય. હવે થીક લિક્વિડ હોય એમાં મોલિક્યુલ્સ જે બધા હોય એ ભેગા હોય, તો એને જે સ્પિન અપથી ડાઉનથી અપ, એક્સાઇટેડમાંથી ગ્રાઉન્ડ કરવાનો ટાઈમ કેવો મળે? ઓછો મળે. શું કામ ઓછો મળે? કેમ કે મોલિક્યુલ્સ બાજુમાં જ છે. હવે જેમ મોલિક્યુલ્સ બાજુમાં હોય એમ ફટાફટ એની એનર્જી આપી શકે. અને ડાયલ્યુટ સોલ્યુશનમાં શું હોય? સોલ્યુશન ડાયલ્યુટ હોય, મોલિક્યુલ્સ છૂટા હોય, તો એને બીજા મોલિક્યુલને એનર્જી દેતા વાર લાગે, તો એનો ટાઈમ વધારે હોય, અને વિસ્કસમાં ટાઈમ ઓછો હોય. હેન્સ ઇન નોન વિસ્કસ લિક્વિડ વન કેન ગેટ શાર્પ સિગ્નલ્સ. એટલે કે નોન વિસ્કસ લિક્વિડમાં આપણને શાર્પ સિગ્નલ્સ મળી શકે. એન્ડ વાઇલ ઇન વિસ્કસ લિક્વિડ ધ NMR સિગ્નલ્સ આર ઓબ્ઝર્વડ બ્રોડ. અને જ્યારે વિસ્કસ લિક્વિડ હોય એમાં બ્રોડ સિગ્નલ્સ મળે. The 14N nucleus possesses an electric quadrupole moment. હવે 14N જે 14 નાઇટ્રોજનની ન્યુક્લિયસ છે એની પાસે ઇલેક્ટ્રિક ક્વોડ્રપોલ મોમેન્ટ છે. વોટ ડુ મીન બાય ઇલેક્ટ્રિક ક્વોડ્રપોલ મોમેન્ટ? સપોઝ આપણે જે જનરલી લઈએ છીએ 1H NMR, તો એમાંની ન્યુક્લિયર સ્પિન છે I, એ કેટલી હોય? હાફ હોય. આ મેં પહેલાં તમને કીધું હતું. પણ 14N શું હોય? એની ન્યુક્લિયર સ્પિન I છે એ 1 હોય. હવે આ જે ન્યુક્લિયર સ્પિન ગ્રેટર દેન હાફ હોય એને કહેવાય electric quadrupole moment, and therefore able to interact with high energy state proton readily, and therefore rapid spin lattice relaxation process takes place and T1 becomes small. હવે શું કહે છે આ સેન્ટેન્સ? સી 1H NMRમાં આપણે હાઇડ્રોજનનું 1Hની ન્યુક્લિયર સ્પિન જોતા હોય તો કેટલી હોય? હાફ હોય, 1/2. તો આપણે 2Ni+1 કરીએ એનર્જી લેવલ્સ માટે, તો 2N આપણે હાઇડ્રોજન 1 લઈ લઈએ, I છે એની હાફ છે +1, તો આનો આન્સર આવશે 2. દેટ મીન્સ આ બે સિગ્નલ ઓર બે પાર્ટ્સમાં સ્પ્લિટ થશે. બરાબર છે? 1 અને 2. હવે જ્યારે આપણે 14N નાઇટ્રોજનની વાત કરીએ છીએ તો એમાં શું થાય છે? 14Nમાં સી અહીંયા છે 2Ni+1. 2N નાઇટ્રોજનનો 1 લઈ છીએ, એની નાઇટ્રોજનની I શું છે? 1 છે, +1, એટલે 2 + 1 3 થશે. હવે 2 + 1 3 થાય તો આ 14N ન્યુક્લિયસ હોય એમાં 3 એનર્જી લેવલ્સ આવી રીતના હશે. હવે 3 એનર્જી લેવલ્સમાં આ જે હાઈએસ્ટ એનર્જી લેવલ છે એ ખાલી હશે, અહીંયા ભરેલા હોય તો આ ફટાફટ અહીંયા જઈ શકે, એની એનર્જી ઉપરના એનર્જી સ્ટેટ સાથે એક્સચેન્જ ફટાફટ કરી શકે. તો ટાઈમ T1 છે એ ઓછો થઈ જાય, અને જેમ T1 ઓછો એમ સિગ્નલ્સ કેવા આવે? બ્રોડ આવે. એટલું આ પેરેગ્રાફ કહેવા માંગે છે. તો 14N nucleus possesses
an electric quadrupole moment and therefore able to interact with the high energy state proton readily, and therefore rapid spin lattice relaxation process takes place and hence T1 becomes small. Therefore there is a broadening of NMR signals કેવા આવે છે? broad આવશે. Thus the proton attached to nitrogen gives a broad signal in NMR. એટલે આપણે જે NMR ના પીક જોયા હતા એમાં બ્રોડ સિગ્નલ આવતો હતો. શું કામ આવતો હતો બ્રોડ સિગ્નલ? કેમ કે સ્પિન લેટાઇઝ રિલેક્સેશન ટાઈમ છે એ T1 ઓછું હોય છે એના લીધે. સો દેટ ઇઝ ઓલ અબાઉટ સ્પિન રિલેક્સેશન પ્રોસેસ. તમારું જે ઇન્ટરનલ્સ આવે છે, ઇન્ટરનલ્સમાં યુનિટ હશે 1 and 2. 18th ડેટ સુધીમાં જેટલું પણ કવર થશે એટલું તમારા ઇન્ટરનલમાં રહેશે. 18th ડેટ સુધીનું ઇન્ટરનલમાં રહેશે બધું. 18th ડેટ સુધીમાં જેટલા પણ મેં વિડીયોઝ મૂકીશું એ બધામાંથી તમારે પ્રિપરેશન કરવાની રહેશે. કોઈની માટે? ઇન્ટરનલ ટેસ્ટ માટે. અને ઇન્ટરનલ ટેસ્ટમાં ફિલ ઇન ધ બ્લેન્ક્સ બી હોઈ શકે, MCQ બી હોઈ શકે, મેચ વિથ બી ટ્રુ ઓર ફોલ્સ કાંઈ પણ હોઈ શકે છે. સો બી રેડી ફોર ધેટ. ઓકે, સો નેક્સ્ટ વોટ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ઇઝ Pople notation. Pople notations. The different sets of proton are given different notation. બરાબર છે? જુદા જુદા સેટના પ્રોટોન્સ હોય જે કપલ થતા હોય એને જુદા જુદા નોટેશન દેવામાં આવે છે. These notations are called Pople notations. આને કહેવાય Pople notations. આ આખો ટોપિક MCQમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટ યર્સના ઇફ યુ સી ધ પેપર્સ always there will be MCQ from Pople notation. So Pople notation is very important part as MCQ. The Pople notation depends upon the ratio of the difference in wave frequency by coupling constant J. This is most important MCQ. That Pople notation depends on what? It depends upon the ratio of delta nu by J. If the delta nu by J is 10, અહીંયા correction છે, is 10 or greater than 10, then these sets are weakly coupled. જો 10 કે એનાથી ઓછું હોય તો એવા સેટ્સ હોય કેવા હોય? વીકલી કપલ્ડ હોય. બરાબર છે? The well separated sets are given letters of the alphabet AM or AX. બરાબર છે? or AMX. આવા કપલ જે વીકલી કપલ્ડ હોય એને કેવા આપે છે? AM આપે, AX આપે or AMX આપે. આ એનું નોટેશન છે, AM, AX or AMX. If the delta nu by J is less than 10 or generally less than 6, then these sets are strongly coupled, and for such sets the symbols AB or ABC are used. તો આવા માટે કેવો? જો સ્ટ્રોંગલી કપલ્ડ હોય તો એની માટે શું યુઝ થાય છે? સિમ્બોલ AB or ABC. આ યાદ રાખવાનું છે કે વીકલી કપલ્ડ માટે AM or AX or AMX યુઝ થાય છે અને સ્ટ્રોંગલી કપલ્ડ માટે AB or ABC યુઝ થાય છે. The number of protons in each set is represented by subscript number. બરાબર છે? આ જે છે એ સબસ્ક્રિપ્ટ નંબરથી રિપ્રેઝેન્ટ થાય છે. નંબર ઓફ પ્રોટોન છે. સપોઝ હું અહીંયા લખેલું છે CH3CH2OH, CH3CH2OH. તો સપોઝ આને હું A કહું અને X કહું તો આ જે 3 છે પ્રોટોન H3 તો એ સબસ્ક્રિપ્ટમાં A3 અને અહીંયા 2 છે તો આ 2. તો આનું પોપલ નોટેશન બનશે A3X2. બરાબર છે? હવે A આને જ કેમ આપવાનું અને X આને જ કેમ આપવાનું એ ડેલ્ટા વેલ્યુ પર ડિપેન્ડ કરશે. ડેલ્ટા વેલ્યુ પર ડિપેન્ડ કરશે એટલે કે જેમ બાજુમાં વિડ્રોઈંગ ગ્રુપ હશે, વિડ્રોઈંગ ગ્રુપ હોય તો શું થાય? ડી શિલ્ડિંગ થાય. આગળ મેં તમને કીધું જ છે કે જેમ વિડ્રોઈંગ ગ્રુપ્સ આવે એમ ડી શિલ્ડિંગ વધે. તો હવે આ બાજુમાં ઓક્સિજન છે, ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી છે 3 કે 3.5 છે, અપ્રોક્સિમેટલી 3 to 3.5 ની વચ્ચે છે. તો આ છે ઇલેક્ટ્રોનેગેટિવિટી, એના લીધે
પોતાની તરફ ઇલેક્ટ્રોન્સ ખેંચશે, તો એના લીધે આ છે એ ડી શિલ્ડિંગમાં આવશે. આની વેલ્યુ છે એ થોડીક ડી શિલ્ડિંગમાં આવશે. નોર્મલ CH3 હોય એની વેલ્યુ હોય 0.9 ડેલ્ટા. બરાબર છે, આ યાદ રાખવાનું છે. નોર્મલ CH3 ની વેલ્યુ 0.9 ડેલ્ટા હોય છે. હવે આ બાજુમાં વિડ્રોઈંગ ગ્રુપ છે ઓક્સિજન વાળું, તો આની ડેલ્ટા વેલ્યુ થોડીક વધી જાય. કેટલી થાય? 1.2. તો જેની ડેલ્ટા વેલ્યુ વધારે હોય એને શું રિપ્રેઝેન્ટ કરવાનું? X થી કરવાનું. જેની ડેલ્ટા વેલ્યુ ઓછી હોય એને કેનાથી રિપ્રેઝેન્ટ કરવાનું? A થી રિપ્રેઝેન્ટ કરવાનું. ડેલ્ટા વેલ્યુ એટલે જે વિડ્રોઈંગ ગ્રુપ્સ બાજુમાં હોય તો એની વેલ્યુ X થી રિપ્રેઝેન્ટ થશે, અને ડેલ્ટા વેલ્યુ જેની ઓછી હોય એને A થી રિપ્રેઝેન્ટ થશે. ચલો હવે આ જોવાનું છે આપણે. AX, A2X, A3X, A6S systems. Such systems have one coupling constant. બરાબર છે. વન કપલિંગ કોન્સ્ટન્ટ એટલે શું? આ પ્રોટોન છે આની હારે ઇન્ટરેક્ટ કરી AX આપશે. આ એક કપલિંગ કોન્સ્ટન્ટ છે. બરાબર છે. આ કપલિંગ કોન્સ્ટન્ટ છે. કપલિંગ કોન્સ્ટન્ટ અલગ છે અને પોપલ નોટેશન પણ અલગ છે. ચલો પહેલું એક્ઝામ્પલ છે CH2 CH CH OH Cl2. એટલે આવું થશે. એકમાં બતાવું છું, બાકી તમારે સમજી લેવાનું. પછી Cl2 Cl CH OH Cl. બરાબર છે. હવે આ એક જો આની બાજુમાં છે બે વિડ્રોઈંગ ગ્રુપ, આની બાજુમાં શું છે? આ Cl છે, ક્લોરીન છે, Cl. આની બાજુમાં જો OH અને Cl છે. બે Cl છે એનો પાવર વધારે હોય, ઇલેક્ટ્રોનેગેટિવિટી Cl ની વધારે હોય, તો આ છે એ વિડ્રો વધારે કરશે, તો આનું ડી શિલ્ડિંગ છે એ વધારે થશે. તો આને કેવો સિમ્બોલ આપશું? X. અને આ પ્રોટોન માટે, આ પ્રોટોનની જ વાત થાય છે, આ પ્રોટોન માટે કેવો સિમ્બોલ આપશું? A. હવે બાજુમાં અહીંયા હાઇડ્રોજન હાઇડ્રોજન તો એક જ છે, એટલે આની સિસ્ટમ કઈ થશે? AX સિસ્ટમ. સેકન્ડ એક્ઝામ્પલ જો Cl2 CH CH2 Cl. હવે આની બાજુમાં જો બે ક્લોરીન છે, બે ક્લોરીન એટલે બે વિડ્રોઈંગ ગ્રુપ છે, તો આની વેલ્યુ ડી શિલ્ડિંગમાં જશે આ પ્રોટોનની, તો એને કેવો સિમ્બોલ આપશું? X. આને આપશું A. આમાં પણ કપલિંગ કોન્સ્ટન્ટ કેટલું છે? એક જ છે. કેની વચ્ચે? A અને X બે કપલ થશે. આ કપલ છે, આ કપલિંગ શું કહેવાય? કપલિંગની વેલ્યુ છે, પણ તમારે શું જોવાનું છે? પોપલ નોટેશન જોવાનું છે. પોપલ નોટેશન શું આવશે? A2X. હવે A2 ક્યાંથી આવ્યો? અહીંયા બાજુમાં બે હાઇડ્રોજન છે, જેમ નીચે લખ્યું છે કે ધ નંબર ઓફ પ્રોટોન્સ વિલ બી ડિનોટેડ ઇન સબસ્ક્રિપ્ટ. સબસ્ક્રિપ્ટ એટલે નીચે, તો આનું પોપલ નોટેશન શું બનશે? AX. આ બધામાં કપલિંગ કોન્સ્ટન્ટ તો એક જ છે, AX જ આવશે. બધાનો કપલિંગ કોન્સ્ટન્ટ સેમ જ છે, પણ પોપલ નોટેશનની વેલ્યુ ડિફરન્ટ આવશે. થર્ડ એક્ઝામ્પલ જુઓ Br2 CH CH3. Br2 છે એ પણ વિડ્રોઈંગ ગ્રુપ છે. વિડ્રોઈંગ ગ્રુપ છે તો આની વેલ્યુ બી ડી શિલ્ડિંગમાં આવશે આ પ્રોટોનની. તો આવા પ્રોટોનને આપણે X થી ડિનોટ કરશું, અને આ છે એને A થી ડિનોટ કરશું. કહેવાય કેટલા હાઇડ્રોજન છે? 3. સો A3X. Br2 CH CH3 ટ્વાઇસ. આમાં પણ જો બ્રોમિન છે તો બ્રોમિન ઇઝ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ, તો આની ડી શિલ્ડિંગમાં ઇફેક્ટ આવશે, વેલ્યુ આવશે, તો આને આપશું X. અને અહીંયા આને આપશું A. પણ કેટલા છે? CH3 2 ટાઈમ્સ છે એટલે A6. આવી રીતના રિપ્રેઝેન્ટ થશે CH3 CH3 CH Br. તો એની વેલ્યુ એનું પોપલ નોટેશન આવશે A6X. બરાબર છે. નાઉ A3X2 સિસ્ટમ ઓફ ઇથાઇલ ગ્રુપ ઓફ ઇથાઇલ બેન્ઝીન. ચલો હવે ઇથાઇલ બેન્ઝીન, આ બધા ગ્રાફ છે એ તમારે ડ્રો કરવાના છે. એ ડ્રો કરવા લાસ્ટમાં હું તમને બધા ગ્રાફ છે ડ્રો કરતા શીખવાડીશ. બરાબર છે. ચલો ઇથાઇલ બેન્ઝીન. હવે તમને ઇથાઇલ બેન્ઝીનનું સ્ટ્રક્ચર નહીં આપે, ડાયરેક્ટ એમ જ પૂછશે કે ડિનોટ ધી પોપલ નોટેશન ફોર ઇથાઇલ બેન્ઝીન. ક્વેશ્ચન છે ડિનોટ ધી પોપલ નોટેશન ફોર ઇથાઇલ બેન્ઝીન. તો તમારે શું લખવાનું છે? A3X2. A3X2. કેવી રીતના A3X2? ચલો ઇથાઇલ બેન્ઝીનનું સ્ટ્રક્ચર આવું છે.
આ ફિનાઇલ રિંગ છે, ફિનાઇલ રિંગ છે એ વિથડ્રોઈંગ ગ્રુપ કહેવાય, ડબલ બોન્ડ્સ હોય એ વિથડ્રોઈંગ હોય. તો આ જે H2 ની વેલ્યુ આવશે એ ડી શિલ્ડેડ આવશે. ડી શિલ્ડેડ આવશે તો જે ડી શિલ્ડેડ હોય એને આપણે શું શેનાથી રિપ્રેઝેન્ટ કરી છે? X રિપ્રેઝેન્ટ કરી છે. એની બાજુમાં છે એને કેનાથી રિપ્રેઝેન્ટ કરી છે? A થી રિપ્રેઝેન્ટ કરી છે. તો આ A અને X. હવે અહીંયા કેટલા છે? CH3 છે, તો આ A3. અહીંયા કેટલા હાઇડ્રોજન છે? 2 છે, તો આને કહેવાશે 2, A3X2. આવી રીતના તમારું પોપલ નોટેશન બનશે. આ બધા એક્ઝામ્પલ જેટલા બુકમાં છે અત્યાર સુધી બુકમાંથી જ પૂછાણા છે, એટલે ન યાદ રહે, કંઈ ખબર ન પડે તો ગોખી નાખવું, પણ કરીને જાવું. ઓકે, નાઉ સેકન્ડ ઇઝ A6X સિસ્ટમ. A6X સિસ્ટમ ફોર આઇસોપ્રોપાઇલ ગ્રુપ ઓફ ક્યુમિન. આમાં શું હતું? ઇથાઇલ ગ્રુપ ઓફ બેન્ઝીન. આખાનું નથી કીધું, ખાલી ઇથાઇલ ગ્રુપનું જ કીધું છે. બેન્ઝીનનું આપણે અહીંયા કન્સિડર નથી કર્યું, કેમ કે આમાં કહેલું જ છે તમને, જો ઇથાઇલ ગ્રુપ ઓફ બેન્ઝીન, ઇથાઇલ ગ્રુપ ઓફ બેન્ઝીન આપેલું છે, તો આપણે ઇથાઇલ ગ્રુપનું જ જોવાનું છે. નાઉ હિયર A6X સિસ્ટમ ઓફ આઇસોપ્રોપાઇલ ગ્રુપ ઓફ ક્યુમિન. પહેલાં તો ક્યુમિનનું સ્ટ્રક્ચર આવડવું જોઈએ, પછી એમાં આપણને ખબર પડશે કે આઇસોપ્રોપાઇલ ગ્રુપ કયું છે. ક્યુમિનનું સ્ટ્રક્ચર કેવું છે? આવું છે, બરાબર. હવે એમાંનું ગ્રુપ કયું છે? આપણને કીધું છે આઇસોપ્રોપાઇલ ગ્રુપ. આ છે આઇસોપ્રોપાઇલ ગ્રુપ, અને એની આઇસોપ્રોપાઇલ ગ્રુપ ક્યુમિનનું જે છે પોપલ નોટેશન એ શું છે? યાદ રાખવાનું છે, A6X. બરાબર છે. કેવી રીતના A6X? સી આ કાર્બન છે, આ કાર્બન પાસે હાઇડ્રોજન છે, આ સાઈડે 2 કાર્બન છે, આ સાઈડ 2 પાસે 3 હાઇડ્રોજન છે. હવે આ કાર્બન છે એ ડાયરેક્ટલી ફિનાઇલ ગ્રુપ સાથે અટેચ છે, અને ફિનાઇલ ગ્રુપની આગળ જ મેં કીધું કે વિથડ્રોઈંગ ઇફેક્ટ ડબલ બોન્ડ્સની લાગે. તો આ જે હાઇડ્રોજન છે એ ડી શિલ્ડેડ થાય. ડી શિલ્ડેડ થાય એટલે એની ડેલ્ટા વેલ્યુ વધારે આવે, બરાબર છે. તો ધેટ મીન્સ ધીસ વિલ બી ગિવન X. હવે આ બે જે છે એ તો સેમ જ છે. જો અહીંથી C2 પાસ કરો અહીંયાથી, અને આમ ફ્લિપ કરો તો આ CH3 છે એ અહીંયા આવશે, આ CH3 છે એ અહીંયા આવશે. દેટ મીન્સ આનું કોમન સિગ્નલ મળતું હશે A. તો આને હું A6 લખી શકું, A. આ 3 + 3 6, so A6X. so A6X આનું પોપલ નોટેશન આવશે. Now AMX systems. Compounds having 3 sets of protons and each set is separated from each other by the set of delta nu by J greater than 10 are designated as AMX system. આપણે જે અત્યાર સુધી જોતા હતા એ કેવું હતું? સિંગલ કપલિંગ ઓર વન કપલિંગ કોન્સ્ટન્ટ વાળું હતું, એટલે AX આપતા હતા. હવે જો 2 કપલિંગ કોન્સ્ટન્ટ આવે તો એમાં આપણે AMX આપશું. Among AM and X sets, the symbols A and M is given to those sets which are relatively close. એટલે કે જે બે બાજુમાં હશે સેટ એને આપણે A અને M થી ડિનોટ કરશું, અને સિમ્બોલ X is given to the set which is far away. X કોને આપશું? જે દૂર હશે થોડું. એટલે જો આવી રીતના આ M ની બાજુમાં છે એટલે આને શું કીધું? M કીધું, અને X થોડોક દૂર છે એટલે AMX સિસ્ટમ આપશું. આ TMS નું સિગ્નલ હશે, બરાબર છે. In AMX system, M is having in between chemical shifts of set A and X. હવે અહીંયા જો કેમિકલ શિફ્ટ લખતા હોય આપણે 0 to 10 ની વચ્ચે, તો M ની કેમિકલ શિફ્ટ કેવી હશે? X અને A ની વચ્ચે હશે, આવું કહેવા માંગે છે. અને આ શું કહે છે? A and M is given to those sets which are relatively close. એટલે કે જે બેની કેમિકલ શિફ્ટ નજીક હોય એને આપણે A અને M આપશું, અને જેની કેમિકલ શિફ્ટ થોડીક વધારે હોય એને X આપશું.
In this system, the signals are having more than one coupling constant. જેમ મેં પહેલાં કીધું એમ આગળ જે આપણે જોયું એમાં એક જ કપલિંગ કોન્સ્ટન્ટ હતો, આમાં more than one coupling constant હશે. In AMX system with two coupling constant may have the magnitude of both coupling constants almost same or with large difference. હવે બે કપલિંગ કોન્સ્ટન્ટ હોય તમે જરૂરી નથી કે બે સરખા હોય, બે સરખાઈ હોય, બે લાર્જ હોય, બે સ્મોલ પણ હોઈ શકે ઓર બે સેમ પણ હોઈ શકે. ચલો એપ્રિલ 11 માં પૂછાણો છે, સ્કેચ ધી એક્સપેક્ટેડ PMR સ્પેક્ટ્રમ ઓફ 1 નાઇટ્રોપ્રોપેન બાય ટેકિંગ અપ્રોક્સિમેટ ડેલ્ટા વેલ્યુઝ ફોર ઈચ સિગ્નલ. તમને 1 નાઇટ્રોપ્રોપેનનો સિગ્નલ ડ્રો કરવાનું કીધું છે, જે હું તમને પછી લાસ્ટમાં કરાવવાની છું, બરાબર છે. પછી નવેમ્બર 12 માં પૂછાણું છે, અસાઇન ધી સ્પિન સિસ્ટમ ફોર 1 નાઇટ્રોપ્રોપેન. હવે સ્પિન સિસ્ટમ અસાઇન કરવાનું કે એટલે પોપલ નોટેશન અસાઇન કરવાનું કે છે. કેના માટે કે છે? 1 નાઇટ્રોપ્રોપેન. ચાલો જો 1 નાઇટ્રોપ્રોપેન આ ડ્રો કરેલો જ છે મેં. હવે આ નાઇટ્રો ગ્રુપ છે, બરાબર. પહેલાં તો નાઇટ્રો ગ્રુપ છે એટલે અહીંયાનો જે CH2 હશે આ વિડ્રોઈંગ ગ્રુપ છે એટલે આ ડી શિલ્ડેડ હશે. આ H2 છે એ ડી શિલ્ડેડ હશે એટલે આને આપણે શું આપશું? X. હવે આ વચમાં હશે M એટલે જનરલી વચમાં હોય ને એને M ગણી લેવાનું, તો આને આપશું M અને આ આપશું A. તો સિસ્ટમ કેવી થશે? AMX. જો આ 1 નાઇટ્રોપ્રોપેન જ છે, બરાબર છે. 1 નાઇટ્રોપ્રોપેન આપણી પાસે છે. આ A, આ M, આ X. હવે બે 2 ડિફરન્ટ કપલિંગ કોન્સ્ટન્ટ કીધા છે એટલે કેવી રીતે? એક આ સેટ કપલ થયેલો છે CH3 અને CH2 વાળો, એટલે આ JAM. JS એનો છે કપલિંગ કોન્સ્ટન્ટ JAM, અને આ બીજું M અને X કપલ થયા છે. 2 સેમ કપલિંગ કોન્સ્ટન્ટ. આ પણ યાદ રાખવાનું છે. સેમ કપલિંગ કોન્સ્ટન્ટ વાળું કયું છે ને અલગ કપલિંગ કોન્સ્ટન્ટ વાળા કયા એક્ઝામ્પલ છે? અને આ JMX, આ M અને X બે કપલિંગ કોન્સ્ટન્ટ પણ કેવા? સેમ, અલગ નહીં. આની શું કહેવાય? પોપલ નોટેશન શું છે? AMX. પોપલ નોટેશન છે AMX. AMX. સોરી, પોપલ નોટેશન નહીં, પોપલ નોટેશન છે એનું A3M2X2, બરાબર. A3M2X2, દેટ્સ માય મિસ્ટેક. AMX એની સિસ્ટમ છે, એનું પોપલ નોટેશન છે A3M2X2. હા યાદ રાખજો, A3M2X2. હવે છે AMX સિસ્ટમ વિથ 2 ડિફરન્ટ કપલિંગ કોન્સ્ટન્ટ. ઉપર જોયું તો એ શું હતું? સેમ કપલિંગ કોન્સ્ટન્ટ વાળું. 1 નાઇટ્રોપ્રોપેન છે એ કેનો એક્ઝામ્પલ હતો? સેમ કપલિંગ કોન્સ્ટન્ટનો. હવે આ છે એ છે ડિફરન્ટ કપલિંગ કોન્સ્ટન્ટ. એક્ઝામ્પલ કયું છે? ઇથેનોલનું છે. CH3 CH2OH. ઇથેનોલ છે એમાં બે કપલિંગ કોન્સ્ટન્ટ અલગ હશે. જો CH3 CH2OH, બરાબર છે. OH છે પોતે જ H અહીંયા હાઇડ્રોજનનો છે એટલે ઓબ્વિયસ વાત છે કે આ હાઇડ્રોજન છે એ મોસ્ટ ડી શિલ્ડેડ હશે એટલે એને આપી X વેલ્યુ. પછી વચલાને M, મિડલ હોય એને M અને આ સાઈડ હોય એને A. કપલ કેમ થશે? JAM થશે અને M અને X, JMX. સો 2 ડિફરન્ટ કપલિંગ કોન્સ્ટન્ટ પણ કેવા? ડિફરન્ટ. એનું એક્ઝામ્પલ છે ઇથેનોલ, બરાબર છે. અને એનું પોપલ નોટેશન શું છે? A3M2X. આ યાદ રાખજો, આનું પોપલ નોટેશન છે A3M2X, બરાબર છે. આ છે આને કન્સિડર ન કરતા આ છે પોપલ નોટેશન એનું A3M2X, બરાબર છે. તો આ રીતના તમારે પોપલ નોટેશન ડિનોટ કરવાના રહેશે. આ બધાના હું તમને ગ્રાફ ડ્રો કરતા શીખવાડીશ. આ સિગ્નલ્સ કેવી રીતના આવ્યા છે છેલ્લે હું શીખવાડીશ. નાવ આ બધા એક્ઝામ્પલ યાદ રાખવાના છે. સેમ કપલિંગ કોન્સ્ટન્ટ, ડિફરન્ટ કપલિંગ કોન્સ્ટન્ટ, પોપલ નોટેશન બધાના. નાવ AMX સિસ્ટમ વિથ 3 ડિફરન્ટ કપલિંગ કોન્સ્ટન્ટ. પહેલાં બે જોયા હતા એ 2 વાળા હતા, હવે છે એ 3 અને એ પણ કેવા? ડિફરન્ટ. 3 ડિફરન્ટ કપલિંગ કોન્સ્ટન્ટનો એક્ઝામ્પલ છે સ્ટાયરીન.
આ યાદ રાખવાનું છે, સ્ટાયરીન. ચલો હવે આમાં જોવાનું છે તમારે. આ સ્ટાયરીન મોલિક્યુલ છે, દેખાય છે? ધીસ ઇઝ સ્ટાયરીન. હવે આ સ્ટાયરીનમાં આ છે એ H છે, HX છે, આ HA છે અને આ HM છે. બરાબર છે? નો દેખાતું હોય તો. હવે HX શું કામ આપ્યું છે અહીંયા? કેમ કે અહીંયા બાજુમાં ફિનાઇલ રિંગ છે. ફિનાઇલની ડીશિલ્ડિંગ ઇફેક્ટ, વિથડ્રોઈંગ ઇફેક્ટ લાગે એટલે ડીશિલ્ડિંગમાં જાય. જેમ ડીશિલ્ડિંગમાં જાય એમાં હાઇડ્રોજન છે એ ડીશિલ્ડેડ થતો હશે. એટલે 3 ડિફરન્ટ કપલિંગ કોન્સ્ટન્ટ કીધા છે. કયા 3 ડિફરન્ટ કપલિંગ કોન્સ્ટન્ટ? જો આ જેમિનલ કપલિંગ થશે, HAHM. આ A છે અને આ M છે. જેમિનલ કપલિંગ ક્યાં હતું? 2J બોન્ડથી થતું હતું એટલે 2J બોન્ડવાળું છે. જો દેખાય છે? એટલે આ જેમિનલ કપલિંગ છે. હવે X અને A જુઓ, કેટલા બોન્ડથી સેપરેટેડ છે? 1 2 3. એટલે આ કેવું છે? વિસિનલ કપલિંગ છે. JAX. આ જેમિનલ કપલિંગ છે. હવે આ જુઓ, JM અને X, 1 2 અને 3. 3 બોન્ડ્સ વાળું છે એટલે આ વિસિનલ કપલિંગ છે. JMX 18 હર્ટ્ઝ. ત્રણેયની વેલ્યુ જો, આની વેલ્યુ જેમિનલ કપલિંગની ઓછી હોય, 1H. પછી વિસિનલની કેટલી છે? જે AXની આની અને આની વાત થાય છે, 11 હર્ટ્ઝ. અને M અને X એની વેલ્યુ કેટલી છે? 18 હર્ટ્ઝ. બરાબર છે? સો 3 ડિફરન્ટ કપલિંગ કોન્સ્ટન્ટ, રાઈટ? સો that is about spin system AMX with 3 different coupling constant. હવે છે PMR spectrum of furfural-aldehyde AMX system with 3 different coupling constant. આમાં પણ કેવા છે કપલિંગ કોન્સ્ટન્ટ? 3 ડિફરન્ટ છે. ચલો, furfural-aldehyde નું સ્ટ્રક્ચર ઇટ્સ લાઈક ધીસ. બરાબર છે? C ડબલ બોન્ડ OH આલ્ડીહાઇડ છે એટલે, અને બાકી ફિરફુરાલ. હવે અહીંયા C ડબલ બોન્ડ OH આલ્ડીહાઇડ ગ્રુપ છે એ વિથડ્રોઈંગ છે. વિથડ્રોઈંગ છે એટલે એની ડીશિલ્ડિંગ ઇફેક્ટ ક્યાં લાગશે? આ હાઇડ્રોજન પર વધારે લાગશે. બરાબર છે? તો આ છે એને X આપવામાં આવશે, HX. પછી આ HM અને આ HA. 3 ડિફરન્ટ કપલિંગ કોન્સ્ટન્ટ કેવી રીતે છે? હવે જો આ A અને X કપલ થશે. બરાબર છે? પછી આ M અને X કપલ થશે, રાઈટ? આ 2 કપલિંગ કોન્સ્ટન્ટ મળે છે. એક છે JMX, પછી આ JAX અને આ JAM. આ 2 3 ડિફરન્ટ કપલિંગ કોન્સ્ટન્ટ મળશે તમને. સો હવે આમાં જોવું હોય તમારે કે કયા કયા છે, તો જો 1 2 અને 3 3 બોન્ડ્સથી સેપરેટ થયેલા હોય તો એને કેવા કહેવાય? વિસિનલ. હવે આ જો AMX 1 2 અને 3 3 બોન્ડ્સથી સેપરેટ થયેલા છે તો આ બી છે વિસિનલ. આ જો A અને X 1 2 3 4 લોંગ રેન્જ. સો આ છે લોંગ રેન્જ કપલિંગ. આ તમારે ક્યાંય કામમાં નથી આવવાનું પણ ખબર હોવી જોઈએ તમને કે વિસિનલ કયા છે, જેમિનલ કયા છે, લોંગ રેન્જ છે, બધી ખબર હોવી જોઈએ. અલાઇલિક છે, W છે. પછી આ જો W કપલિંગ થશે. કેન યુ સી W ફોર્મિંગ હિયર? આવી રીતના. સો આ W કપલિંગ હશે. લોંગ રેન્જમાં પણ 2 હતા, અલાઇલિક અને W. સો ધીસ ઇઝ એક્ઝામ્પલ ઓફ W કપલિંગ. This way you have to see. Now A dash X X dash PMR of parachloronitrobenzene. આ parachloronitrobenzene છે. હવે આમાં A dash A અને X શું કામ આવ્યું? Because they are weakly coupled. આ યાદ રાખજો, weakly coupled હોય એમાં A અને X આવે ને strongly coupled હોય એમાં A ને B આવે, રાઈટ? સો A અને X આવશે આમાં, અને આનું પર્પલ નોટેશન શું આવશે? A dash X X dash. આ છે તમારું X, HX અને HX ડેશ. અહીંયા આપેલું છે C.
એચ એક્સ અને એચ એક્સ ડેશ, અને આ એ અને એ ડેશ. હવે આમાં નાઇટ્રો ગ્રુપની વિડ્રોઈંગ ઇફેક્ટ વધારે છે એટલે આને એક્સ આપ્યા છે, અને આની એ અને સોરી જે આની ઓછી છે એટલે આને એ આપ્યા છે. બરાબર છે. અને આનું પોપલ નોટેશન છે એ ડેશ એક્સ એક્સ ડેશ, એ ડેશ એક્સ એક્સ ડેશ. હવે આમાં એ ડેશ બી ડેશ. શું કામ એ ડેશ? બીકોઝ આ સ્ટ્રોંગલી કપલ્ડ છે એટલે. એક્ઝામ્પલ છે આર્યું. બરાબર છે. ક્લોરોબેન્ઝીન છે, ડાયક્લોરોબેન્ઝીન વાળું. કઈ રીતના? જો આ બાજુના છે એને આપણે આપવાનું એ ડેશ, અને આ છે બી ડેશ. and this is most important, most important. A dash B dash system of PMR of 2-phenyl 1,3-dioxylane. બરાબર છે. આનું યાદ રાખજો. શું આવશે? પોપલ નોટેશન A dash B dash 2-phenyl 1,3-dioxolone. જો સ્ટ્રક્ચર. બરાબર છે. આ એનું સ્ટ્રક્ચર છે. હવે આમાં એ ડેશ અને બી ડેશ જે ડેશવાળા છે, ડેશવાળા હાઇડ્રોજન એટલે પાછળની સાઈડના, એને કેવું આપ્યું છે? એ અને એ ડેશ, અને વેજવાળા છે એને બી ડેશ. આ તમને પોપલ નોટેશન અસાઇન કરવા નથી કહેતા કે એ અને એક્સ ક્યાં લખો, પણ ખબર હોવી જોઈએ કે એનું પોપલ નોટેશન એ ડેશ બી ડેશ થાય છે. સો દેટ ઇઝ ઓલ ફોર ટુડે. પોપલ નોટેશન સુધી આપણે રાખીએ. સો થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.